કંપનીમાં આવતી પ્રોબ્લેમનું સોલ્યુશન ફક્ત બોસ કે ટોપ મેનેજમેન્ટ જોડે જ હોય તેવું જરૂરી નથી. કંપનીમાં કોઈ પણ સ્તરે કામ કરતા વ્યક્તિ જોડે જબરદસ્ત આઈડિયાઝ હોઈ શકે છે. હેલો એન્ડ વેલકમ ટુ ડે 9 ઓફ 21 ડેઝ ડેલી ડોઝ. જાપાનની એક બહુ જ મોટી કોસ્મેટિક કંપનીમાં એક કસ્ટમરની કમ્પ્લેન રિસીવ થઈ. કમ્પ્લેનમાં કસ્ટમરે જણાવ્યું કે તેને ઓર્ડર કરેલા સોપમાં તેને એક એમ્પ્ટી બોક્સ રિસીવ થયું છે. કંપનીના ટોપ મેનેજમેન્ટે સૌપ્રથમ પ્રોબ્લેમ ક્યાંથી અરાઇઝ થાય છે તે આઈડેન્ટિફાઈ કર્યું. ત્યારબાદ ટોપ મેનેજમેન્ટના એક વ્યક્તિએ સજેશન આપ્યું કે તેઓ એક એક્સરે મશીન ઇન્સ્ટોલ કરાવે જેથી તેમને એમ્પ્ટી બોક્સીસ આઈડેન્ટિફાઈ થઈ શકે. લોઅર રેન્ક પર કામ કરતા એક એમ્પ્લોયીએ સજેસ્ટ કર્યું કે તેઓ એસેમ્બલી લાઇન પર એક ઇન્ડસ્ટ્રીયલ ફેન ઇન્સ્ટોલ કરાવે. ઇન્ડસ્ટ્રીયલ ફેનની હવાથી જે પણ એમ્પ્ટી બોક્સીસ હશે તે એસેમ્બલી લાઇન પરથી નીચે પડી જશે. આ સોલ્યુશન બહુ જ સિમ્પલ અને ઇફેક્ટિવ હતું. આથી આપણે સમજી શકીએ છીએ કે દરેક નાના મોટા એમ્પ્લોયના આઈડિયાઝને આપણે વેલકમ કરવું જોઈએ. કારણ કે એમ્પ્લોય નાનો કે મોટો હોઈ શકે પરંતુ એક આઈડિયા ક્યારેય નાનો હોતો નથી. આવા જ એન્ટરપ્રેન્યોરશિપને લગતા વિડીયોઝ માટે અમારી સાથે જોડાયેલા રહો.